વડોદરાના અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરમાં કાલાઘોડા પંચમુખી હનુમાન મંદિર નજીક યુવતી દ્વારા હાઈ વોલ્ટેજ ડ્રામાની ઘટના સામે આવી છે। પ્રાથમિક માહિતી મુજબ યુવતીઓ ઉત્તર પ્રદેશ યુપીની રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે। ઘટના સ્થળે યુવતીએ હંગામો મચાવ્યો હતો અને પરિસ્થિતિ કાબૂમાં લેવા પહોંચેલા પોલીસ કર્મીઓ સાથે પણ મારામારી કરી હતી। બાદમાં જનરક્ષક 112ની ટીમ દ્વારા યુવતીને રાવપુરા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી। જોકે ત્યાં પણ યુવતીએ શાંતિ જાળવી નહોતી અને પોલીસ સ્ટેશન બહાર રોડ વચ્ચે બેસી જઈ ફરી હાઈ વોલ્ટેજ ડ્રામા શરૂ કર્યો હતો। પ્રાથમિક તપાસમાં યુવતી નશાની હાલતમાં હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। યુવતી પોલીસના કંટ્રોલમાં ન રહેતા સ્થાનિક લોકોએ પણ પોલીસને મદદ કરી હતી। આ સમગ્ર ઘટનાને લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે।